એટલે બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું, બ્રાહ્મ મુહૂર્તમાં મનુષ્યના શારીરિક સ્વાસ્થ્ય માટે અને માનસિક સ્વાસ્થ્ય માટેનો શ્રેષ્ઠ જો કોઈ સમય હોય તો એ છે બ્રાહ્મ મુહૂર્તનો સમય. જે 4:30 જાગી જાય છે એનું માનસિક સ્વાસ્થ્ય બહુ સારું રહે છે. તમે જુઓ ને, વહેલા ઉઠીને આ ઋષિઓ, યોગીઓ, સંતો, ભક્તો ધ્યાન શું કામ કરે? જેમ શારીરિક સ્વાસ્થ્યની જેટલી જરૂર છે ને એના કરતાં 10 ગણી માનસિક સ્વાસ્થ્યની જરૂરી છે. જો મન જો સ્વસ્થ ન હોય તો તમે કાંઈ ન કરી શકો. એટલે માનસિક સ્વાસ્થ્ય માટે પણ વહેલા જાગવું. કાંઈ ન થાય ને તો આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન કરવું. મૂર્તિ ન દેખાય ને તો પણ ધ્યાનથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. અને જેનું મન બળવાનું હોય એનું શરીર પણ સારું રહે છે, તંદુરસ્ત રહે છે. તમે જો ઘણા માણા મનના માંદા હોય, શરીરમાં ડૉક્ટર ચેકઅપ કરે ને એ કે કાંઈ નથી, રિપોર્ટમાં કાંઈ ન આવે, પણ તોય માણા માંદો ને માંદો રહે. એનું કારણ મન માંદું પડી ગયું. અને મનની અસર બહુ થાય, થોડી ઘણી નહીં, બહુ જાજી અસર થાય મનની. વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો હતો એની પ્રયોગશાળામાં. એક બહુ ગુનામાં સપડાયેલો વ્યક્તિ હતો, ખૂનખાર વ્યક્તિ. એના ગુના બધા સાબિત થઈ ગયા એટલે એને ફાંસીની સજા ફરમાવી દીધી. એ વખતે આ વૈજ્ઞાનિકોએ એવું કીધું કે તમારે આને મારી જ નાખવો છે ને? તો કે મારી જ નાખવો છે. ફાંસીની સજા દેવી છે તો એમ કરો, તમે આ વ્યક્તિ છે ને અમને સોંપી દો. અમે એને મારશું જ, પણ અમારા પ્રયોગથી મારશું, એને જવા નહીં દઈએ. હારે પોલીસનો બંદોબસ્ત રાખો, પણ એક વ્યક્તિ અમને આપો, અમારે પ્રયોગ કરવો છે એના ઉપર. બધાની સંમતિ લીધી, જજની, વકીલોની. એના પછી એગ્રીમેન્ટ, શું કહે, લખાણ થાય ને બધું. ભાઈ, કારણ કે આ ગુનેગાર, અને આમાં ફાંસીની સજા એકવાર જાહેર થઈ ગઈ ને પછી માણસ છટકે ને તો વધારે તકલીફ પડે. એટલે સિક્યુરિટી સાથે એને વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં લાવવામાં આવ્યો અને એને આમ ઊભો રાખ્યો. એની સામે એક ઘોડો ઊભો હતો અને એક બોટલમાંથી કાળું ઝેર, કાતિલ ઝેર એમ ઇન્જેક્શનમાં ભર્યું. ઓલા માણસને કીધું, ગુનેગારને, જો સાંભળ, ફાંસીએ લટકવું અને વેત એક આમ હાથ એક જીભ બહાર નીકળી જાય અને તરફડિયા મારવા અને મરવું, એમાં કોઈ રીતે જીવ ન જાય. એ ઘણીવાર હરખો ગળા ફાંસો આવ્યો તો ઠીક છે, ન આવ્યો તો ન મરે ન જીવે. આ વેદના ભોગવી ભલામાણા, એના કરતાં તું જો અમારી સામે જો. હા, આ ઇન્જેક્શન, આ ઝેર એવું છે કે આંખના પલકારામાં એને ઉપર પોગાડી દે. એમ હા, એને સામે ઊભો રાખ્યો અને ઘોડાને ઇન્જેક્શન દીધું. અને ઘોડો ભાઈ ઇન્જેક્શન દેતાની સાથે પડ્યો ધાબ લઈને હેઠો. હાથ પગ ઘડી ઘસી, પગ ઘસીને આંખો ફાટી ગઈ ને મોઢું ફાટી ગયું ને ઘોડો મરી ગયો. બોલો, જોઈ રહ્યો, જો આ જ ઝેર તને આપવાનું છે. બોલ, ફાંસી કરતા સારું કે નહીં? અને આમ બહુ દુઃખે નહીં થાય, આમ ઇન્જેક્શન આપી ખબર નહીં પડે અને તારી આંખો બંધ થઈ જાય. પછી બીજી બોટલમાંથી એવું જ કાળું એ ઝેર ભર્યું અને આને ઊભો રાખ્યો, ઇન્જેક્શન આપી દીધું અને માણસ મરી ગયો. બોલો, હાથ પગ ઘસી. આશ્ચર્ય થયું. હવે એ માણસને આપ્યું ને એ કાળું પાણી હતું, ખાલી ઝેર નહોતું. બોટલ પડખે રાખેલી પણ કાળા કલરનું એવું પાણી હતું. પછી એનું શરીર ફાડીને એમાંથી જોયું તો એ પાણી હતું ને પોઈઝન થઈ ગયું. શું કામ? માનસિક. એણે ઓલા ઘોડાને જોયો ને કે આ ઝેર જ છે, એ મને આપ્યું એ ઝેર છે. એટલું બધું અંદર ચિંતન થયું, એના કારણે પાણી પણ ઝેર બની ગયું. એટલે માનસિક સ્વાસ્થ્યની પણ બહુ જરૂર છે. તમે જો ગમે એટલા થાક્યા પાક્યા હો ને, અડધો કલાક સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા, ભગવાનનું સ્મરણને, માનસી ધ્યાનને કરો ને, આખો દીનો થાક ઉતરી જાય. જરૂર છે. અમુક કંપનીઓમાં, વિદેશમાં પણ આજે મોટી મોટી કંપનીઓમાં ફરજિયાત અડધો કલાક
એના કર્મચારીને બધાય ધંધા બંધ કરાવી અને ધ્યાન કરાવે. કાંઈ ન આવડત કાંઈ નહીં, મેડિટેશન, આંખો બંધ કરીને બેહો. અને પછી અડધો કલાક એ 2000 5,000 કારીગર, તમે વિચાર કરો, એ અડધો કલાક બંધ રાખે, એને કરોડોની નુકસાની જતી હોય. પણ છતાંય એ 5,000 કારીગરોને આંખો બંધ કરીને મેડિટેશન કરવા બેહારી દે. અને પછી એને રિસર્ચ કરેલું છે, સંશોધન કર્યું છે કે આમાં કામ બહુ સારું આપે. એ અડધો કલાક ધ્યાન કરે ને પછી જે હીરા ઘસીને આપે ને, એમાં તમારે એક કોઈ ખૂણો ત્રિકોણિયું ત્રાહું બાંગું ન હોય, સીધી લીટીમાં બધું કામ હોય. હા, અને ઓલું છે ને, તમે વાત જવા દો. એટલે આની બહુ અસર થાય છે. શ્રીજી મહારાજ એટલે કહે છે કે અમારા આશ્રિતોએ સૂર્ય ઉગ્યા પહેલા ઉઠવું. સૂર્ય ઉગ્યા પહેલા એટલે સમજી ગયા ને, 5:12 પહેલાનો સમય એને સૂર્ય ઉગ્યા પહેલાનો સમય કહેવાય. 5:12 પછી સૂર્યને ઉગવાની શરૂઆત થઈ જાય. પહેલા અરુણોદય થાય. અરુણ એ ભગવાનના સારથી છે, રથ ચલાવનારા. અને અરુણ એ ગરુડના સગા ભાઈ છે. 2 દીકરા જન્માતા. ગરુડજી ભગવાનની સેવામાં ગયા અને અરુણ સૂર્યના સારથી બન્યા, રથ ચલાવે છે. એટલે રથ આમ નીકળે એટલે પેલા ઘોડા દેખાય, અને પછી રથ હાંકનારો દેખાય, સારથી દેખાય, એટલે એને અરુણોદય કહેવાય. અને પછી રથ થોડો થોડો આગળ હાલે એટલે કોણ દેખાય? સૂર્યનારાયણ દેખાય, એટલે એને સૂર્યોદય કહેવાય છે. એટલે 5:12 પહેલાનો સમય એ સૂર્યોદય પહેલાનો સમય. એ સૂર્યોદય પહેલા જાગવું એટલે 4:30, 4:15, મોડા મોડું, અરે 4:45, 5 વાગ્યે અમારા આશ્રિતોએ જાગવું. લખ્યું છે બ્રાહ્મ મુહૂર્તમાં મન અને બુદ્ધિની નિર્મળતા હોય છે. વહેલા ઉઠો એટલે બુદ્ધિ બહુ નિર્મળ હોય છે. અને એ વાયુની એક બૂંદ, સવારે 4 વાગ્યાના 4:30 વાયુની એક બૂંદ શારીરિક સ્વાસ્થ્ય માટે ઔષધિ સમાન છે. કોઈ માણસ બહુ તકલીફમાં હોય, સવારે ખુલ્લા વાતાવરણનું 4 વાગ્યામાં જો સેવન કરે ને, એ ખાલી વાયુનો એક ઝપાટો આવે ને, ત્યાં એના ઘણા રોગ દૂર કરી નાખે છે. આ ગામડામાં બધા સુખી શું કામ છે? કયો? વહેલા જાગે છે. ખ્યાલ આવ્યો? એટલે બધા સુખી છે, વાતાવરણ સારું છે. બ્રાહ્મ મુહૂર્તમાં જે મનુષ્ય નિદ્રાનો ત્યાગ કરી અને બ્રાહ્મ મુહૂર્તના વાયુનું જે સેવન કરે છે, એનું મન પ્રફુલ્લિત થાય છે અને આત્માની અંદર એક નવી ચેતનાનો એને અનુભવ થાય છે. એટલા માટે મનુષ્ય દૈનિક જીવનમાં નિદ્રાનો ત્યાગ કરી અને બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું એ સર્વશ્રેષ્ઠ સમય છે. જીવનમાં પ્રતિદિન મનુષ્ય જાગતાની સાથે તમે જો દિવસ દરમિયાનની વિશાળ સૃષ્ટિની બધી જે ઝંખના હોય ને, એ કરતો હોઈશ. આખો દી જાગ્યા પછી રાતે હુવે ને ત્યાં સુધી એની ઝંખના પૂરી જ ન થાય. એ હાલ્યા જ કરે, આ કરવું છે ને આ ઓલાને મળવાનું છે ને ઓલો દેતો નથી, આજ તો ગમે એમ થાય, મકર સંક્રાંતિ છે કાટલો પકડીને પણ 2 વર્ષથી દેતો નથી. હું જાણે એના મનમાં મકર સંક્રાંતિ છે, આ જવા દો, કમૂરતા પૂરા થવા દો, પછીનું મુહૂર્ત સારું છે. આવી બધી કેટલી ઝંખનાઓ, આને મળવું છે ને આને પાસે જવું છે ને આ ખાવું છે ને આ પીવું છે ને, કેટલાય પ્રકારના વિચારો એને આવતા હોય છે. હવે સૂઈ ગયા પછી રાત્રિ દરમિયાન પ્રલયકાળની ઝંખના રહે. રાત્રે સૂઈ ગયા હોય ને ત્યારે એ બધી, અને જેમ પ્રલયકાળમાં સમગ્ર સૃષ્ટિ ચેતનાએ રહિત થઈ જાય અને પ્રલયકાળ રૂપી રાત્રિની શૈયામાં સૂવે, એ કાળે ઈશ્વરની પ્રેરણાથી ફરીવાર ચેતનાથી યુક્ત થઈ અને સમગ્ર સૃષ્ટિ એની જાગૃત થાય છે. રાત્રિએ સૂવો એટલે બધું ભૂલાઈ જાય. હું કોણ છું, ક્યાં રહું છું, કોનો દીકરો છું, કોનો બાપ છું, હું કયા કારખાને ઓફિસે બેહું છું, હું ધંધો કરું છું, કેટલું ભણ્યો છું, બધું ભૂલાઈ જાય. પથ્થરની શિલાની જેમ માણસ પથ્થર જેવો થઈ જાય, કાંઈ ખબર ન હોય.
અને તેથી ગમે એટલી સારી વાનગીઓ તમારી પડખે મૂકી દે તો એ ખાવાની ઝંખના ન થાય. ગમે એવા વાગતા હોય ગીત પણ સાંભળવાનું મન થાય નહીં, કારણ કે સુષુપ્તિ અવસ્થા એવી છે. સવારે ચેતના એને ભગવાન આપે છે. એટલે દૈનિક જીવનની અંદર મનુષ્ય દિવસ દરમિયાન સમગ્ર સૃષ્ટિની ઝંખના કરતો થકો દેહના પોષણ માટે અતિ પરિશ્રમ કરીને જ્યારે થાકી જાય ત્યારે થાકેલા પ્રાણીનો થાક દૂર કરવા માટે ચેતનાએ રહિત થઈને રાત્રિરૂપી શૈયામાં જ્યારે વિશ્રાંતિ લે છે, વળી પ્રાતકાળ થતાં ફરીવાર ઈશ્વરની પ્રેરણાથી જાગે છે. જો એટલે પરમાત્મા જ એને આ બધી શક્તિ આપે છે, જેને જ્ઞાન શક્તિ કહેવાય, ક્રિયા શક્તિ કહેવાય, ઈચ્છા શક્તિ કહેવાય. આ ત્રણ શક્તિઓ એ ભગવાનની છે. કાંઈ પણ ક્રિયા કરવાની આપણામાં શક્તિ છે. અહીંયા ચાલીને આવ્યા, ગાડી ચલાવીને આવ્યા, આ જે ક્રિયા કરવાની શક્તિ કોણે આપી? પરમાત્માએ આપી. ઈચ્છા થઈ કે હાલો મકર સંક્રાંતિ છે, આપણે આમ તો નહોતા ગયા પણ છેલ્લે દી જઈ આવીને તો હાંધો થઈ જાય. આપણે 1 મહિનો ન ગયા કથા સાંભળવા, ઘરે બેઠા ઓનલાઈન સાંભળી, પણ આજ મકર સંક્રાંતિનું પર્વ છે, આપણે હાલો છેલ્લે દી જઈ આવીએ ને તોય આપણને ઘણો લાભ મળે, કારણ કે આજનું પર્વ બહુ મોટું છે. આવી જે અંદર ઈચ્છા થઈ, ઈચ્છા કોણે કરાવી? ભગવાને કરાવી. એ જે દી ઈચ્છા કરાવે તઈ જવાય, એ ઈચ્છા શક્તિ એની છે. પછી આ જ્ઞાન આપ્યું કે ભાઈ ધનુર્માસ હોય જવું જોઈએ, હું કોણ છું, મારે શું કરવાનું છે, હું હરિભગત છું, શિક્ષાપત્રી મારા માટે લખાણી છે અને મારે આ શિક્ષાપત્રીની આજ્ઞા પાળવી જોઈએ. આવું જે જ્ઞાન, જે કાંઈ જ્ઞાન આપે છે કે હું આ ઓફિસમાં મેનેજર છું, શેઠ છું, મારે એટલું આમ છે, એ બધુંય જ્ઞાન ઉઠતાની સાથે ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ ભગવાન જીવને આપે છે. રાત્રિએ કાંઈ ખબર ન હોય અને રાત્રિએ સૂતા હોય પછી ઉઠાડ્યા જ ન હોય તો તમે વિચાર કરો, બધી ઝંખના, બધી ઈચ્છાઓ પડી રહી ને અંદર ને અંદર, ખબર ન પડે, ઓલા બાળીને વી આવે. તો સહેજ જો હિલ્યા ન હોય ને તોય અત્યારે લોકો બાળી આવે, ધ્યાન રાખજો. હા, ખોટે ખોટા કંઈ કરતા ને કે બાંધીને, અત્યારે તો આ સમય એવો છે, તમને એમ થાય કે આપણે બરાબર આમ ઘણી વાર શું છે, ટાઈટના બિચારા ઠરી ગયા હોય અને બીજાને એમ લાગે કે આ તો હાવ ઉઈ ગયા લાગે છે, હોલારે બાંધી દે ઠાઠડી હારે, પછી વાર શું લાગે. અને અત્યારે તો એવા મશીન થઈ ગયા છે, આમ બહાર બાળે તો ક્યાંક ખબર પડે, ઓલા મશીનની અંદર નાખી દે ને બહારથી બંધ કરીને તાળું મારી દે, ઓલો અંદર હલે ને રાડ્યું નાખે તોય ખબર ન પડે. એટલે બહુ ધ્યાન રાખ્યા જેવું છે. ભગવાનના ભક્તને આ બધી શક્તિઓ ભગવાન આપે છે. એટલે જાગેલો એ પ્રાણી દિવસ દરમિયાન ચેતના રહિત હોય છે, કંઈ પણ શુદ્ધ બુદ્ધ એને નથી, પણ એ સમયે પરમાત્મા એની રક્ષા કરે છે. તમે જુઓ, રાત્રિએ આપણને કોઈ જ્ઞાન નથી હોતું, ત્યારે રક્ષા કોણ કરે? ભગવાન કરે છે. સુરક્ષિત રીતે પ્રાતકાળમાં આપણને નિત્ય જગાડે છે. ભગવાન જેવા આપણા હિતેચ્છુ આ દુનિયામાં છે કોણ? આપણે છે ને 5 દી કોઈ કીધું હોય ને મને જગાડજો, અને આપણે એને જગાડવા જઈને જો ન ઉઠે ને પછી આપણે કંઈ મૂવો ભલે હૂતો કે થાકી જાય 5 દીમાં. આ રોજ કોણ ટાઈમ બગાડે? ભગવાન હારા નહીં? બોલો, રોજ જગાડે, ઘણીવાર ન જાગી તોય વળી જગાડે, જ્ઞાન આપે. આના જેવા હિતેચ્છુ કોણ? બોલો, થાકતા જ નથી પાછા. એટલે સુરક્ષિત રીતે આપણને જગાડે છે. આ પરમાત્માનો, ઈશ્વરનો ઉપકાર છે, એને નહીં ભૂલી અને પ્રાતકાળમાં જાગી અને પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ, એમ લખ્યું. સવારે જાગીને શું કરવું? પ્રત્યહમ તુ પ્રબોધવ્યમ પૂર્વમેવો દયાદ્રવે વિધાય કૃષ્ણ સ્મરણમ કાર્ય શૌચ વિધિસ્તત. સૂર્ય ઉગ્યા પહેલા જાગી અને કૃષ્ણ સ્મરણમ કાર્ય, ભગવાનનું સ્મરણ કરવું. કયો આ શિક્ષાપત્રીમાં કૃષ્ણ નામ જેટલી વાર લખાણું છે ને એટલી વાર બીજા નામ નથી લખાણા. સ્મરણની વાત આવે તો કૃષ્ણ સ્મરણ આવે, મંત્રના જપ કરવાની વાત આવે, કાર્ય કૃષ્ણ મનોર જપ, ત્યારે જપ કરવો. કયો એટલે આ નામ
અનાદિ નામ છે. જનમંગલના મંત્ર ચાલુ કરો, પહેલું નામ આવે ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનનું અનાદિ નામ છે શ્રી કૃષ્ણ. 5000 વર્ષ પૂર્વે જે થયા, મથુરાની જેલમાં જન્મ થયો, એ ભગવાન નારાયણનો અવતાર છે. એમનું નામ પણ શું હતું? શ્રી કૃષ્ણ. કયો બલિરાજાએ 3 પગલા જમીન અર્પણ કરી વામન ભગવાનને. હવે એ તો બધા સતયુગની વાતો. ત્યારે એમ લખ્યું હું 3 પગલા જમીન કૃષ્ણ અર્પણ કરું છું. ત્યારે તો ભગવાન કૃષ્ણનો જન્મ પણ નહોતો થયો. એટલે આ નામ શાસ્ત્રમાં અનાદિનું છે. એ વાત ક્યારેય ભૂલવી જોઈ નહીં. પણ મને તમને એક મહાબળવાન મંત્ર આપ્યો છે. કાળા નાગનું ઝેર ઉતરી જાય, વિષય ઉડી જાય અને દેહ છતાં જીવ બ્રહ્મરૂપ થઈ જાય એવો મંત્ર છે. એનું નામ છે સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ મંત્ર એ આટલો બળિયો મંત્ર છે. એનું સ્મરણ કરવું, મૂર્તિનું ધ્યાન કરવું, હરિકૃષ્ણ મહારાજનું સ્મરણ કરવું. સમયસર જાગી ગયા હોય તો 2 ઘડી ભગવાનનું સ્મરણ કરવું, એમ લખ્યું છે. 2 ઘડી એટલે 1.25 કલાક. કેટલું? 1.25 કલાકમાં આપણે બધું કરવાનું. પણ આવામાં લખ્યું વહેલા જાગી ગયા હોય તો પહેલા જરીક ભગવાનનું બેસીને સ્મરણ કરવું, નામ કીર્તન કરવું. અને જાગવામાં જો થોડોક વિલંબ થઈ ગયો હોય તો એમ લખ્યું 1 ઘડી. કેટલું? 1 ઘડી. 1 ઘડી એટલે 24 મિનિટ સવારમાં પહેલા જાગી અને ભગવાનનું સ્મરણ કરવું. 1 ઘડી આધી ઘડી આધી મેં પુની આધ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. 1 ઘડી 24 મિનિટ ન થાય તો આધી ઘડી એટલે 12 મિનિટ. તુલસીદાસને થયું કે એવાય 12 ઘડી સમાગમ કરે ને વાતો સાંભળે એવાય નહીં મળે. એટલે કે આધી મેં પુની આધ, અડધાની અડધી કરી નાખો ભાઈ, 6 મિનિટ. આટલું કરીને તોય ઘણું. કયો નામ સંકીર્તન કરવું અને નામ સ્મરણ કર્યા પછી શૌચ કરવા જાવું, અર્થાત દિશાએ જાવું. શતાનંદ સ્વામી સમજાવે છે કે મળપુત્રનો ત્યાગ કરતી વખતે મૌન ધારણ કરવું. આ બધું સ્વામીએ એમની વ્યાખ્યામાં, ભાષ્યમાં રઘુવીરજી મહારાજે બધું લખ્યું છે. અને જે આવે છે એ થોડીક વાત તો કરવી જ પડશે હવે. અને આજે તો પાછો મકર સંક્રાંતિનો દિવસ છે, ક્યાંય જવાય એવું નથી. અમારા અહીં છોકરાઓ હતા ને, બધાને ઉત્સાહ બહુ હતો. કાલે વાલી લેવા, મેં કીધું આ બધા અગાશીમાં પતંગ ચગાવવા જાહે ને? કીધું અરે કે તાળા મારી દીધા અત્યારથી, કોઈ જાય હે નો કે. સોસાયટી વાળાએ બંદોબસ્ત કર્યો, કોઈને અગાશીમાં જવા દેવાના નથી. એટલે બધા પ્રમુખોએ તાળા મારી દીધા. તમારે કેમ છે? એટલે આપણે એમના ગેટ ઉપર બાપા તાળો મારી દીજો, કોઈને જવા દેવાનું નથી. આજ તો ક્યાંય જવાનું છે નહીં. અને ક્યાંય મોડું થાય એમ નથી. જોકે મોડું તો ઘણું થઈ ગયું છે આમાં. કોઈના 20 ગયા ને, કોઈના 25 ને, કોઈના 30 35 40 60 ને 65 વ્યાઈ ગયા. બોલો 70 વર્ષના કોઈ છે? અમરસિંહ બધા તમારે 70 ગયા, 71 ગયા. ઓહો, લાગતું નથી હો. પણ જો તમે ચોયણી ને ઓલું પહેરો ને તો લાગે દાદા છે એમ. માથે પાઘડી બાંધો. કેડિયું ચોયણી પહેરે ને 40 વર્ષનો હોય ને તોય આપણને ઉંમરવાળા લાગે, ભાભા લાગે. અને ઈનો ઈ પાછો 40 50 60 વર્ષના હોય ને પેન્ટ બુશર્ટમાં ટાઈ બાઈ બાંધીને આવે ને તકલા હાય જુવાન આવ્યા એમ લાગે. ભગવાનના ભક્તએ શૌચ વિધિ કરતી વખતે મૌન રાખવું. આ એક સનાતન માર્ગ છે. જો મૌન ધારણ ન કરે અને વાતો કરે ને બીજી ક્રિયા કરે તો શારીરિક સ્વાસ્થ્ય એનું બગડે છે, અસર થાય. ત્યારે એ જે બેક્ટેરિયા હોય એ મુખ દ્વારા અંદર જાય એટલે એનું શારીરિક સ્વાસ્થ્ય બગડે. એટલે બનતા સુધી ક્યારેય પણ નાતા ધોતા હોય ત્યારે બરાબર છે, પણ મળમૂત્રાદિકનો ત્યાગ કરવા જાય ત્યારે બોલવું નહીં. ઘણા તો છે ને સંડાસમાં ફોન રાખે. આપણે તો એમ થાય હું આને આ દિલ્હીનું રાજ વયું જઈશ. બોલો, હવે એક જગ્યાએ પધરામણી ગયા, બહુ મોટા માણસ, આપણે નામ ન લેવાય. એ તો પેશાબ પાણી કરવા જવાની મને કાંઈ બાથરૂમમાં જઈ આવો, જો ત્યાં ફોન મૂક્યો હતો.
બોલો, ફોન તો ઠીક છે, પણ ત્યાં પાછું ઇન્ટરનેટ લાવી અને ત્યાં નાનું સ્ક્રીન મૂકેલું. બોલો, એ કે કાંઈક સમાચાર આવે તો સાંભળવા થાય ને કે. હવે તમે વિચાર કરો છે, માણસને પૈસો આપ્યો, ક્યાં કેટલો વાપરવો, એનો ઉપયોગ કેમ કરવો, એ પણ માણસોને ખબર નથી. બોલો, છાપા વાંચે બેઠા બેઠા ન્યા, એ કે પછી ટાઈમ જ નથી, અહીંયા માંડ નિરાતે ટાઈમ છે. અને પાછું છાપા વાંચતો વાંચતો પાછું હુઈ જ જાય, છાપું એક જ પડ્યું રહે. પછી ઓલા બહારથી બેલ મારે, હું થયું, પછી જાગે ખબર પડે. હવે આ બધા ધંધા કરાય? આમાં શાસ્ત્રમાં લખ્યું કે ભગવાનના ભક્તએ સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે મૌન વ્રત રાખવું, કારણ કે શરીરની અંદર 5 પ્રાણ છે. થોડું ધ્યાન દેજો, હમણાં આપણે શ્લોક પૂરો થઈ જાય. કેટલા પ્રાણ છે શરીરની અંદર? 5 પ્રાણ છે. એ 5 પ્રાણને 5 વાયુ કહેવાય. એમાં પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, આ 5 પ્રાણ છે. બીજા પણ પાછા બીજા 5 પ્રાણ છે, એટલે મૂળ 10 છે. પણ બીજા 5નું છે ને આમ અંદર ગ્રાઉન્ડ એનું કામ છે, એટલે બહુ જગ જાહેરમાં ત્યારે આવતા નથી. પણ આ 5 પ્રાણ મુખ્ય છે. એમાં અપાન વાયુ એ મળમૂત્રની એનાથી ક્રિયા થાય. એ અપાન વાયુ જ્યારે આદેશ કરે ત્યારે જ અંદરથી ઈચ્છા થાય કે હવે પેશાબ કરવા જવું છે અને નાવા ધોવા જવું છે. એ અપાન વાયુનું કામ છે. શરીરમાં અંદર કચરો પડ્યો હોય, પણ જ્યાં લગી અપાન વાયુ આદેશ ન આપે ત્યાં લગી કચરો એમનું પડ્યો રહે. પણ અપાન વાયુ જે દી આદેશ આપે એટલે તરત જ જે હોય એ પૂજા કરતા ને પૂજા મૂકીને જવું પડે. એ અપાન વાયુનું કામ છે. એટલે અપાન વાયુ જ્યારે પોતાની ક્રિયામાં લાગેલો હોય, એ પોતાનું કામ કરતો હોય. અપાન વાયુ શરીરમાંથી કચરો બહાર કાઢવાનું કામ કરે. અને કોઈ માણસ એનું કામ કરતો હોય ને ત્યારે કામ કરવા દેવાય. અને તમે જો એને વિક્ષેપ કરો, એ વખતે બોલો, ત્યારે પોતાનું કામ કરતો બંધ થાય. અને કામ કરતો બંધ થાય એટલે શરીરમાં કચરો જમા રહે. અને જેટલો વધારે શરીરમાં કચરો જમા રહે એટલો માણસ વધારે દુઃખી થાય બધી રીતે. એટલે ડૉક્ટર પહેલી જ વાત એ કરે કે તમારું પેટ સાફ નથી. ડૉક્ટર દવા બધી આપતા હોય, એમાં એક દવા તો ખાસ હોય. કઈ દવા? પેટ સાફ કરવાની. પેટ સાફ, દર્દ માફ, આ નિયમ છે. એટલે અપાન વાયુ પોતાની ક્રિયા કરતો હોય ને એ વખતે જો બોલે, હવે એ વખતે બીજા 4 વાયુ જે કીધા ને, પ્રાણ, અપાન, સમાન, ઉદાન, આ બીજા વાયુ જે છે એ અપાન વાયુ સિવાયના પ્રાણ, વ્યાન, ઉદાન અને સમાન, એની ક્રિયા મંદ પડી ગઈ હોય. આને આ 5ને હમ પાછો એટલો છે. કોઈ પણ વાયુ એનું કામ કરતો હોય તે બીજા 4 એને ડિસ્ટર્બ ન કરે. એ સાનું મના એક બાજુ એની ક્રિયા ધીમી પાડી દે. આપણે હાઈવે ઉપર જતા હોય, કોઈ માર આવતો હોય તે આપણે શું કરાય? ગાડી ધીમી પડે. શું કામ? કે ભાઈ હવે એ એનું કામ કરે છે. અને તે દી આપણને થઈ જાય કે હાલ બતાવી દઉં, તો અહીં પોગો નહીં. પછી ક્યાં પોગો? હોસ્પિટલમાં પોગી ગયા હોય, ત્યાંથી ફોન કરો કે ભાઈ હું આવતો તો. એટલે કોઈ પણ ક્રિયા, કોઈ કામ શરીરમાં આ વાયુ કરતા હોય, જેનું કામ કરતા હોય ત્યારે એને વિક્ષેપ કરાય નહીં. એટલે શાસ્ત્રમાં લખ્યું છે ક્રિયા મંદ પડી જાય. અપાન વાયુ પોતાનું કામ પૂર્ણ રીતે કરી શકે છે. એટલા માટે મળમૂત્રાદિકના ત્યાગ સમયે મૌન રાખવું, શાંત રહીને અપાન વાયુને પોતાની ક્રિયા કરવામાં મદદરૂપ થવું જોઈએ. ડાયા માણસોએ મળમૂત્રાદિકનો ત્યાગ કરતી વખતે બોલવાનું ચાલુ રાખીએ, યા તો બીજી બધી ક્રિયા કરવાનું ચાલુ રાખીએ, છાપું વાંચીએ, ફોન રાખીને સામે ટીવી મૂકીને ત્યાં બેઠા બેઠા ટીવી જોઈએ, એ વખતે આ બધી ક્રિયા કરે એટલે પ્રાણવાયુની શક્તિ બધી વેચાઈ જાય. અને અપાન વાયુનું કાર્ય પણ મંદ પડી જાય, વિક્ષેપ થઈ જાય અને પોતાની શક્તિ બધી વેચી નાખે. એટલે મલાશયની અને મૂત્રાશયની સંપૂર્ણ શુદ્ધિ ન થાય અને જેના કારણે શારીરિક સ્વાસ્થ્ય ઉપર બહુ મોટી અસર પડે છે. કયો શરીરમાં મૂત્રાશયમાં કચરો ભરાય એટલે પથરી થવાની શક્યતા છે ને છે. કયો ત્યાર પછી જો મળાશ્રયની અંદર પણ કચરો ભરાય તો એમાંથી પછી ભગંદર જેવા ભયંકર રોગો પણ થાય છે.
એવું શાસ્ત્રમાં લખ્યું છે. કયો મસા થાય, આ બધું એ કચરો અંદર ભરાયેલો રહે અને એ કચરો એટલી બધી જલન ગરમી ઉત્પન્ન કરે કે જે રોગમાં પરિણમે છે. અને પછી ત્યાં મહિનો 2 મહિના સુધી દાખલ રહેવું પડે. એના કરતાં ત્યાં પછી કાંઈ બોલાય નહીં, ડૉક્ટર ઓપરેશન કરતા હોય ત્યારે. તો એના કરતાં આપણે 5 મિનિટ 10 મિનિટ મળમૂત્રાદિકની ક્રિયા કરતા હોય ત્યારે બોલવું નહીં, શાંત રહેવું. શાસ્ત્રમાં લખ્યું છે મળમૂત્રાદિકનો ત્યાગ કરતી વખતે મૌન રાખવું. વળી લખ્યું દંત ધાવને, દાંતણ કરતા હોય ત્યારે મૌન રાખવું. શ્રાદ્ધ કાળે, શ્રાદ્ધ કરતા હોય ત્યારે પણ મૌન રાખવું. અને ભોજન કાળે, ભોજન કરતા હોય ત્યારે પણ શું કરવું? મૌન રાખવું. શરીરમાંથી જરૂરી રુધિર નીકળી ગયું હોય ત્યારે પણ મૌન રાખવું, બોલ બોલ કરવું નહીં. દાંતણ કરતી વખતે, શ્રાદ્ધ કરતી વખતે, ભોજન વખતે આ ઘણા માર્ગ બતાવ્યા છે કે મૌન રાખવું. અને જો મૌન ન રાખે તો એને દુઃખ આવે છે. શૌચ વિધિ કેવી રીતે કરવું? દિશાએ જઈને આવ્યા પછી હાથ આદિકની શુદ્ધિ કેવી રીતે કરવી એની વાત બતાવે છે. એકાલિંગે ગુદે તિસ્રો 10 વામ કરે મૃદ ઉભયોર સપ્તદાતવ્યમ તિસ્રસ્તુ પાદયો. જો નવા હરિભગત થયા હોય એને ખબર ન હોય, બાકી જૂના વર્ષોથી સંતોની હારે સત્સંગમાં રહેતા હોય, જૂના હરિભક્તોનો જોગ હોય, એને બધી ખબર હોય. હવે આ બધી વાતો શિક્ષાપત્રી ભાષ્યમાં આવતી હોય એ વારે વારે પાછી આવે નહીં. એકવાર શ્લોક આવ્યો હોય તો હવે પછી ક્યારે આવશે? આપણે કેટલા વર્ષ પછી આ શ્લોક સાંભળ્યો હોય અને શ્લોકમાં આ બધી વાત પાછી લખી ન હોય. એ બધું વિવરણ ભાષ્યમાં કર્યું હોય. એટલે એમ લખ્યું દિશાએ જઈને આવો, એટલે લેટ્રિન જઈને આવે, સંડાસ જઈને કોઈ આવે, પછી એની શુદ્ધિ માટે જળથી 1 વાર લિંગને ધોવું, 3 વાર ગુદાને ધોવી અને ડાબા હસ્તને 10 વાર ધોવા. ડાબો હાથ ધૂળથી કે સફેદ પાવડરથી વાસણ ધોવા, એનાથી 10 વાર ધોવો અને બંને હાથ ભેગા કરીને 7 વાર હાથ ધોવા. આને કહેવાય 17 વાર હાથ ધોયા. કાંઈ ન આવડે બીજું 17 ન આવડતા હોય ને તો ભગવાનના સરળમાં 16 ચિહ્નો છે. એ એક ચિહ્ન સંભાળતા ભગવાનનું સ્મરણ થાય અને હાથ ધોઈ નખાય. જમણા ચરણમાં કેટલા છે? 9. અને એક ઉર્ધ્વ રેખા રાખો એટલે કેટલા થઈ જાય? 10. એટલે 10 એટલે એક ડાબો હાથ ધોવાઈ જાય. જો પાછો જે હાથ ડાબો હાથ બગાડ્યો હોય એ હાથેથી ક્યારેય પાછું ધૂળને અડવી નહીં. એ જમણા હાથેથી ધૂળ લેવાની, ડાબા હાથમાં મૂકવાની, આમ હાથ ચોળીને ધોઈ નાખવાના, પાણી શરૂ રાખવાનું, પછી ધોવાઈ જાય વળી પાછી માટી લેવાની, વળી આમ ધોવાના. આવી રીતે 10 વાર ધોવાના. પછી વળી પાછી માટી લઈ 2 હાથ આમ ભેગા કરી અને ધોવાના. આવી રીતે 7 વખત ધોવાના. ફાવશે? પ્રેક્ટિકલ બતાવવું પડશે. કાલથી પાછ કરવાના છો તો આ બધી વાત કરું, નકર આપણે કંઈ આપણે આ ટાઈમ નથી, મને આ તબિયત બરાબર ન તોય ગુરુજી કે તરીકે આવજો કે દાદા 17 વાર હાથ ધોવા પડે પછી પૂજાનો અધિકાર મળે છે. ન કરતા હોય તો આ બધું કરવું. નવો સત્સંગ હોય, ખબર ન હોય. અને આટલી શુદ્ધિ રાખશો બનતા સુધી આ બધા જે દુનિયામાં વાયરસ આવે છે ને, કોરોના, ઓમિક્રોન, એનાથી ઘણી રાહત થશે. પછી તો શું છે, રોગનું બળવાનપણું છે કે થોડા ઘણા ઓછા વધતા પ્રમાણમાં કોઈને હવે સંપર્કમાં આવ્યા ને પકડે, પણ રક્ષા બહુ થાય છે. ખ્યાલ આવ્યો? ઘણા બેક્ટેરિયાથી, ઘણા રોગથી હરિભગત બચી જાય છે. એટલે આ હાથ 17 વખત ધોવા. માટીની અંદર થોડો ખારાશનો ભાગ હોય છે. શું હોય છે? ખારાશ. તમે માટી ચાખજો. નાના હતા તે ખાધી હતી ને, કેવી લાગી હતી? થોડીક ભૂલાઈ ગઈ. 70 વર્ષ ત્યાં ભૂલાઈ જ જાય જ ને. બાકી ફળિયાની કોઈ માટી બાકી રાખી નહીં. એટલે દોડતા આવે ને માં કે પપ્પા, માટી ખાધી. ઓલો ભાળે એટલે ગાંગડી મોઢામાં નાખી, બાખોડિયા પર હાલતો જાય. અરે ગાર કરી હોય એ ખાઈ જતા, પોપડી ઉખેડી. એમાં ખારાશનો ભાગ હોય છે. માટીની અંદરનો ચિકાસનો ભાગ આમ જુઓ તો બિલકુલ નથી હોતો. ચિકાસ છે ને એ પાણીને લઈને આવે છે. માટીમાં ચિકાસનો ભાગ નથી. ચિકાસ ગુણ છે ને એ પાણીનો છે, માટીનો ગુણ નથી. માટી કોરી હોય છે
એટલે સર્વ પ્રકારના મળને દૂર કરવામાં માટી સમર્થ છે. ઘણાને એમ થાય કે માટીથી શું કામ 10 હાથ ધોવા 17 વાર? એનું કારણ બતાવ્યું શાસ્ત્રમાં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ મળના ભાગને પણ દૂર કરવામાં માટી છે ને એ સમર્થ છે. અને માટી બહુ મહત્વની છે. એટલું મહત્વ બીજા કોઈ દ્રવ્યને આપ્યું નથી. ગમે એવા કેમિકલ લાવો, પણ એના કરતાં માટીથી જે શુદ્ધિ થાય એ કોઈ કેમિકલથી શુદ્ધિ થતી નથી. પણ આજ માણસોને વિદેશી પ્રજાએ અને મોટા મોટા પોતાની કંપની ચલાવવા માટે આ માટીને દૂર કરી નાખી. બાકી વાસણો રાખથી જ ધોવાતા હતા. માટી અને રાખ ભેગી કરી અને એનાથી જે વાસણોની ચોખ્ખાઈ થતી ને એ તમે ગમે એવા કેમિકલ લાવો તમને દેખાય. અને કેમિકલ પાછા તમે અંદર વાસણથી ધોયું હોય એ કેમિકલનો અમુક અંશ વાસણમાં રહે અને એ પાછું અન્ન દ્વારા કોઈ પદાર્થ દ્વારા શરીરમાં જાય એટલે શરીરના અંગને ડેમેજ કરે. અને માટીનો ભાગ કદાચ થોડો ઘણો રહી ગયો હોય, અંદર ગયો હોય તો અંદરની શુદ્ધિ કરે. એ નડે તો નહીં. માટે બનતા સુધી ઝીણું ગવણાથી એવું લાગે ને તો ધૂળ ચાળી અને વાસણ ધોવા, યા તો પાવડર આપણે આવે ને વાસણ ધોવાનો એ રાખો. બાકી બહુ બીજા જલન કેમિકલો વાપરવા નહીં, એનાથી સારું નથી થતું. શાસ્ત્રમાં લખ્યું છે, જો આમાં જે આવે એટલું કહું છું, પછી તમારે જેટલું કરવું હોય એટલું કરજો, પાછા કાલે આવજો. સમજ્યા? હા, એનાથી શુદ્ધિ થાય છે. આવો અભિપ્રાય છે. પાવડર અને સાબુથી પણ અત્યારે શુદ્ધિ કરવામાં આવે છે. જો કે દેશકાળ છે, ખ્યાલ આવ્યો? એ સમય પ્રમાણે ચાલતું હોય છે. છતાં પણ ધર્મનો નિર્ણય દેશકાળ અનુસારે કરવામાં આવતો હોય છે. એટલે દેશકાળ અનુસારે માટી ન મળે તો પાવડર પણ વાપરવો. કારણ કે તમે બહાર જાઓ, વિદેશ જાઓ, ત્યાં તો કોઈ તમને માટી અડવા જ દે નહીં, ત્યાં કે માટી જ નથી. એને માટી જોતી તો અહીંયા આવવું પડે. કારણ કે જે કાંઈ છે એ આ ભારતની માટીમાં જ પાકે છે. બાકી ત્યાં કેવું કાંઈ બરફ સિવા કાંઈ ન મળે. એટલે ત્યારે જે મળે એનાથી પણ શુદ્ધિ કરી અને નિયમ પાળવા એવું શાસ્ત્રમાં લખ્યું છે. બધા સંજોગોમાં કારણે માટીથી હાથ ધોઈ શકાય એવી પરિસ્થિતિ ન હોય તો જે મળે એનાથી હાથ ધોઈ અને શુદ્ધિ કરવી એવો શાસ્ત્રનો અભિપ્રાય છે. એટલે આ શ્લોકમાં જે વાત આવી કે ભગવાનનું સ્મરણ કરવું, પહેલાં સૂર્ય ઉગ્યા પહેલાં ઉઠવું, ભગવાનનું સ્મરણ કરવું અને પછી શૌચ વિધિ કરવો, અહીંયા 49 શ્લોક પૂરા થાય છે. હાથ ન ધોતા હોય નિયમ લેજો 17 વખત. અને આમ તો નિયમ એવો છે કે મળમૂત્રાદિકની ક્રિયા કર્યા પછી એને સ્નાન પણ કરવું પડે. 17 વાર હાથ ધોવા, પગના તળિયા 3 વાર ધોવાના, ધૂળ નાખીને 2 પગ ઘસી અને પાણી ધોઈ નાખવાના, વળી પાછી ધૂળથી ધોવાના. તળિયા ધોવાના, ઉપર નહીં. એકબીજા પગ એકબીજાની ઉપર ઘસવાનું નહીં. એ તો અમુકનું વધારે સારું નહીં, એ બુદ્ધિનો રાસ કરનાર છે. કોઈ દી એકબીજા પગ એકબીજાની ઉપર ઘસવાના નહીં, એમનાથી બુદ્ધિ ઘટે. તમારે બહુ વધારે હોય અને ઓછી કરવી હોય તો વાત જુદી છે. કોઈને કદાચ શું છે ઓવર થઈ ગયું હોય તો વાત જુદી છે. બ્રહ્મચારીને હાવ નિષેધ છે. એણે નખ પણ ઘસવા નહીં, નખને ખાવા પણ નહીં. એનાથી પણ યાદશક્તિ ઘટી જાય. ઘણા છોકરાને ટેવ હોય, બેટા બેટા નખ તમારા મોઢામાં નાખીને ખાધા જ કરે. તમે જોજો એમાં કોઈ ભલી વાર નથી હોતી. અને કોઈને એવી ટેવ પડી ગઈ હોય તો મા બાપે છોકરાની એ ટેવ મુકાવવી જોઈએ. એટલે 17 વાર હાથ ધોવા, પછી સ્નાન કરવું અને પછી બીજા વસ્ત્રો પહેરીને પોતાનું જે વ્યવહારિક કે જે કાંઈ કામ હોય એ બધું કરવું. એટલે આટલી શુદ્ધિ રાખજો. અને હવે 50મો શ્લોક આવે છે, પણ એ આવતા ધનુર્માસમાં જો હું તમે હશું તો સાંભળશું. એટલે ભાઈ એમ જ હોય ને, આ કઠણ દિવસો છે. ત્યાં કેટલા ઓછા દર વર્ષે થાય છે. વારા પછી વારો આપણો, મેં પછી ગારો, એમ પછી આપણો વારો એક દી છે. લાલજી વહેલા ઉઠીને કથા સાંભળી લેજો, કાલ વયું જવાનું છે. જેટલા કમાણા જેટલા ભેગા કર્યા તિજોરીમાં બેંકમાં બીજા ત્રીજા પડ્યા રહેવાના છે. એક કોઈ રૂપિયો અહીંથી ચલણ ઉપર કાંઈ કામ આવતું નથી. આ ધનુર્માસની કથા સાંભળીને એ કામ આવશે. ખ્યાલ આવ્યો? જો આજે ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે
મકર સંક્રાંતિ એ બહુ મોટું પર્વ કહેવાય છે. જો આજે દાનનો ખૂબ મહિમા છે. ગાયોને ઘાસ પણ નાખવામાં આવે છે. મૂંગા પશુઓને પણ અનેક રીતે લોકો સહાય કરતા હોય છે. એ જ રીતે પરમાત્માને આપેલું દાન એ પણ સર્વથી શ્રેષ્ઠ હોય છે. એટલે આજે સંતોનું પૂજન, રસોઈ જે કાંઈ ભક્તોને કરવું હોય એ બહુ મોટું પર્વ છે. અને આમ તો 1 મહિનો કથા સાંભળી હોય પછી કંઈક કરવું જ પડે ને. આવી ટાઈટમાં કયો રોજ ગરમા ગરમ શીરો અમારા દિવ્ય પ્રકાશ સ્વામી બનાવીને તમને મહિનો શીરો જમાડ્યો, એ કાંઈ હેલી વાત છે કયો? એટલે બીજું વાલા ભક્તજનો, આજનો પ્રસાદ છે મુકેશભાઈ હીરાભાઈ ડુંગરાણી, એમનો જન્મદિવસ છે. એટલે એ નિમિત્તે આપણે અહીંયા છે ને પોંગલનો પ્રસાદ કર્યો. તમે પોંગલ ખાધું ન હોય, દક્ષિણની આઈટમ છે, તો એ પોંગલનો પ્રસાદ છે આજે બધાય ભક્તોએ લેવાનો છે. એ જ રીતે જયેશભાઈ ભીકડિયા, એમનો પણ પ્રસાદ અને રસોઈ છે. મુકેશભાઈની પણ આજની ડુંગરાણી એમની રસોઈ છે અને પ્રસાદ પણ એમનો છે આજે.